जिसकी एक जय सोमनाथ मित्रों, તમે માર્શલ આર્ટ, કરાટે, ટાઇક્વોન્ડો જેવી રમતો વિશે જાણતા જ હશો। ભારતના ખૂણે ખૂણે આવી બધી રમતોનો વ્યાપ ઘણો તેજીથી વધી રહ્યો છે અને એનો ઉદ્દેશ છે ભારતના બધા જ લોકો સુરક્ષિત અને તંદુરસ્ત રહે। महाबली राम के दूत को रुद्र के रूप को श्री राम का प्रचंड आदेश ભારતમાં ગુજરાતના નવસારી જિલ્લામાં ગણદેવી તાલુકામાં આવેલા બિલીમોરા શહેરમાં જગ જાણીતું શ્રી સોમનાથ મહાદેવ મંદિરના કેમ્પસમાં 27 વર્ષથી ચાલી રહેલા જાપાનીઝ કરાટે ક્લાસમાં મિક્સ માર્શલ આર્ટ, જેમાં જાપાનીઝ કરાટે, કુંફુ, જુડો, ટાઇક્વોન્ડો, કિક બોક્સિંગ, જિમ્નાસ્ટિક, સેલ્ફ ડિફેન્સ, યોગા, મેડિટેશન, વેપન્સ, વેટ લોસ, ઝુમ્બા જેવી ઘણી એક્ટિવિટીની તાલીમો આપવામાં આવે છે। तुम रक्षक काहू को डरना तेरी शरण में मिट जाते हैं। આ તાલીમો અઠવાડિયાના 3 દિવસો દરમિયાન ચાલતી હોય છે। રવિવાર, મંગળવાર અને શુક્રવાર સાંજે 6:30 થી 8ના સમયે આ તાલીમો અપાતી હોય છે। આ તાલીમ જૂના, જાણીતા અને પ્રખ્યાત માસ્ટર મહેન્દ્ર પટેલ અને માસ્ટર શિવમ પટેલ એટલે કે હું પોતે આ તાલીમો આપીએ છીએ। માસ્ટર મહેન્દ્ર પટેલ પોતે આ ફિલ્ડમાં 36 વર્ષથી નિયમિત કામ કરી રહ્યા છે। તેઓ માર્શલ આર્ટમાં 6 જેટલી અલગ અલગ સ્ટાઇલો અને ડિગ્રીઓ મેળવી મિક્સ માર્શલ આર્ટની તાલીમ આપે છે। હાલમાં જાપાનની ઇન્ટરનેશનલ સ્ટાઇલ નિહોન શોતોકાન કરાટે એસોસિએશનના પ્રેસિડેન્ટ હંસી કલ્પેશ ખત્રી અને ગુજરાત ચીફ ઇન્સ્ટ્રક્ટર સિંહાન ડોક્ટર રામજી મકવાણાના અંદરમાં રહી કરાટેનું સારું અને સાચું માર્ગદર્શન બાળકોને આપી રહ્યા છે। તેઓના અંદરમાં રહી બાળકો ખેલ મહાકુંભ, સ્કૂલ ગેમ જેવી વિવિધ પ્રકારની સ્પર્ધાઓમાં ભાગ લઈ બાળકોને નેશનલ સુધી લઈ ગયા છે। માસ્ટર મહેન્દ્ર પટેલના અંદરમાં હજારોની સંખ્યામાં બાળકો કરાટેની તાલીમ લઈ ચૂક્યા છે અને અત્યાર સુધીમાં 30,000 કરતાં વધુ કન્યાઓ અને મહિલાઓને સ્વ બચાવની તાલીમ આપી ચૂક્યા છે। ઘણા બધા રેકોર્ડો અને એવોર્ડો પણ પ્રાપ્ત કર્યા છે। હાલમાં પણ શ્રી સોમનાથ મહાદેવ મંદિરના કેમ્પસમાં નિયમિત કરાટેની તાલીમ કરાવી રહ્યા છે। 5 વર્ષની ઉપરના બાળકો માટે એડમિશન ચાલુ છે। વધુ માહિતી માટે આ નંબર ઉપર સંપર્ક કરો। જય સોમનાથ।